ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજે આપણે જે બીજું ચેપ્ટર છે એ સ્ટડી કરશું, ન્યુમેટિક કમ્પોનેન્ટ. ચેપ્ટરનું નામ છે ન્યુમેટિક કમ્પોનેન્ટ. ઓકે, ટોટલ 11 માર્ક્સનું ચેપ્ટર છે. જીટીયુ ની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 11 માર્ક્સનું પૂછાઈ શકે. બરાબર, ક્લિયર? યુનિટ 2 ન્યુમેટિક કમ્પોનેન્ટ, જેમાં આપણે પહેલો ટોપિક આજનો સ્ટડી કરશું, ફ્લેપર નોઝલ. બરાબર, ક્લિયર? ચાલો, ન્યુમેટિક કમ્પોનેન્ટ કોને કહેવાય? કે જે હવા માપવા માટે જે કમ્પોનેન્ટ યુઝ થતા હોય એને આપણે ન્યુમેટિક કમ્પોનેન્ટ તરીકે ઓળખીશું. ક્લિયર? ચાલો, તો આજનો ટોપિક છે ફ્લેપર નોઝલ. જીટીયુ ની પરીક્ષામાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો ફ્લેપર નોઝલ. તો આ ફ્લેપર નોઝલની આકૃતિ છે, જેમાં અહીંયા એક ફ્લેપર જોડેલું છે, પછી અહીંયા એક નોઝલ આપેલી છે, અહીંયા એક ઓરિફિસ છે, અહીંયા પ્રેશર આપેલું છે, પ્રેશર ગેજ આપેલું છે, અને અહીંયા બ્રેક પ્રેશર. બરાબર, તો આ આની આકૃતિ છે. ક્લિયર? જોઈ લ્યો વ્યવસ્થિત ફ્લેપર નોઝલની આકૃતિ. બરાબર, મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત જીટીયુ ની પરીક્ષામાં પૂછાયેલો છે. બરાબર, સમજાવો ફ્લેપર નોઝલ. એકદમ આઈએમપી છે. બરાબર, ફ્લેપર નોઝલ એકદમ સિમ્પલ આકૃતિ છે. આવી રીતે આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ સમજાવી નાખવાનું. ક્લિયર? જોઈ લ્યો આકૃતિ એકવાર વ્યવસ્થિત. ફ્લેપર નોઝલ, એમાં એક ઓરિફિસ રાખેલું છે, નોઝલ આપેલી છે, ફ્લેપર આપેલું છે, પ્રેશર ગેજ રાખેલું છે. પછી પીવોટ ટ્યુબ રાખેલી હશે. આપણે ઈપીઆઈ માં તમે સ્ટડી કર્યું જ હશે, પીવોટ ટ્યુબ. ક્લિયર? જોઈ લો વ્યવસ્થિત એક વખત અને ડ્રો પણ કરી લેજો. બરાબર, જેથી કરીને એક્ઝામમાં પૂછાય એટલે આવડી જાય. ફ્લેપર નોઝલ ક્લિયર? ડ્રો કરી લ્યો એક વખત. સપ્લાય પ્રેશર, એની સાથે ઓરિફિસ જોડેલી છે, પછી નોઝલ, ફ્લેપર, પ્રેશર ગેજ અને અહીંયાથી બેક પ્રેશર. ચાલો, હવે આનું મિકેનિક્સ જોઈ લઈએ. તો ફ્લેપર નોઝલ છે એ સૌથી મહત્વનું અને સૌથી વધુ વપરાતું ડિવાઇસ એટલે કે સાધન છે. આપણે આ આકૃતિ જોઈએ, એમાં ફ્લેપર નોઝલ છે એ સૌથી વધુ અને સૌથી મહત્વનું આપણે આમાં વપરાતું ડિવાઇસ એટલે કે સાધન છે. હવે ફ્લેપર નોઝલ હોય એનું કન્સ્ટ્રક્શન જોઈ લઈએ કે શું હોય. તો એ ડિસ્પ્લેસમેન્ટ મેજરિંગ માટેનું સાધન છે. ક્લિયર? ફ્લેપર નોઝલ શું છે? ડિસ્પ્લેસમેન્ટ એટલે કે એક બાજુથી બીજી બાજુ એ માપવા, મેજર કરવા માટેનું એક ડિવાઇસ એટલે કે સાધન છે. અને આ જે છે એ ઇનપુટ કન્વર્ટર તરીકે કાર્ય કરે છે, અને એમાં ફ્લેપરનું મૂવમેન્ટ એર સપ્લાય પર આધારિત હોય છે. બરાબર, આ ઇનપુટ કન્વર્ટર તરીકે કાર્ય કરે છે, અને એમાં ફ્લેપરનું મૂવમેન્ટ છે એર સપ્લાય પર આધારિત હોય છે. હવે આની એપ્લિકેશન જોઈ લઈએ તો એ નાના ડિસ્પ્લેસમેન્ટ માપવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ફ્લેપરમાં થોડો ફેરફાર થવાથી આઉટપુટમાં પ્રેશર કન્વર્ટ કરે છે. ક્લિયર? જે ફ્લેપર હોય એમાં થોડો ફેરફાર થાય એટલે આઉટપુટમાં પ્રેશર જે છે એ કન્વર્ટ થઈ જાય. ક્લિયર? પછી નોઝલનો જે આઉટપુટ છે એ પ્રેશર સેન્સર વડે માપી શકાય છે. નોઝલનો જે આઉટપુટ હોય આપણે શેના વડે માપી શકાય? આકૃતિમાં જોયું હતું એ મુજબ. બરાબર,
એના દ્વારા માપી શકાય છે. આપણે અત્યારે સ્ટડી કરીએ છીએ યુનિટ 2 ન્યુમેટિક કમ્પોનેન્ટ, એમાં ટોપિક ફ્લેપર નોઝલ. ઓકે, નેક્સ્ટ જોઈએ તો એક છેડો આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડો જે સેમ્પલનો નાનો છેડો હોય એ બીજા છેડા સાથે વાતાવરણમાં હોય છે અને ફ્લેપર નોઝલની સામે હોય છે તથા તે હવાના પ્રવાહને કંટ્રોલ કરે છે. હવે જ્યારે ફ્લેપર નોઝલની સામે ટાઈટ રીતે પકડવામાં આવે છે ત્યારે જે એર લીક નથી થતી અને ઇનપુટ સપ્લાય પ્રેશર જેટલું બને છે. જ્યારે ફ્લેપર નોઝલથી દૂર કરવામાં આવે છે ત્યારે કંટ્રોલની એમાં અસર થતી નથી. બરાબર, તો આ થઈ ગયું એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ અને એની એપ્લિકેશન. બરાબર, અહીંયા જે ફ્લેપર આપેલું છે એ આની સાથે મૂવ થાય અને નોઝલ આમ બે સાથે આમ એકદમ કોન્ટેક્ટમાં આવે ત્યારે પ્રેશર છે એ એમાં લીક થતું નથી. ક્લિયર? ચાલો ફરી એકવાર પાછું જોઈ લઈએ મિકેનિઝમ આખું ફ્લેપર નોઝલ. તો ફ્લેપર નોઝલ છે એ સૌથી મહત્વનું અને સૌથી વધુ વપરાતું સાધન છે. ફ્લેપર નોઝલ છે ડિસ્પ્લેસમેન્ટ મેઝરિંગ માટે વપરાવામાં આવે છે. ક્લિયર? ડિસ્પ્લેસમેન્ટ એટલે બધાને ખ્યાલ, બે છેડા વચ્ચેનું અંતર. બરાબર, એ માપવા માટે ફ્લેપર નોઝલનો ઉપયોગ કરવામાં આવે છે. અને જે ઇનપુટ કન્વર્ટ તરીકે, ઓકે હા, ઇનપુટ કન્વર્ટર તરીકે એનું કાર્ય કરે છે. એમાં જે ફ્લેપરનું મૂવમેન્ટ હોય એ એર સપ્લાય પર આધારિત હોય છે. બરાબર, ક્લિયર? અને આની એપ્લિકેશન જોઈએ તો નાના ડિસ્પ્લેસમેન્ટ માપવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, નાનું ડિસ્પ્લેસમેન્ટ હોય એને માપવા માટે આપણે આ ફ્લેપર નોઝલનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ફ્લેપરમાં થોડો ફેરફાર થાય એટલે આઉટપુટ જે છે એ પ્રેશરમાં કન્વર્ટ એને કરે છે. ક્લિયર? નોઝલનો જે આઉટપુટ પ્રેશર સેન્સર છે એના વડે આપણે માપી શકીએ. ક્લિયર? અને એક છેડો જે સેમ્પલમાં હોય એ નાનો છેડો અને બીજો છેડો છે એ એન્વાયરમેન્ટમાં હોય. બરાબર, ફ્લેપર નોઝલની સામે હોય તથા તે હવાના પ્રવાહને કંટ્રોલ કરે છે. ક્લિયર? જ્યારે ફ્લેપર નોઝલની સામે ટાઈટ રીતે પકડવામાં આવે છે ત્યારે જરા પણ એર લીક થતી અને ઇનપુટ સપ્લાય છે એ પ્રેશર જેટલું બને છે. ક્લિયર? જ્યારે ફ્લેપર છે એ નોઝલથી દૂર આપવામાં આવે છે ત્યારે તે કંટ્રોલની એમાં અસર થતી નથી. ક્લિયર? તો આ થઈ ગયું આપણું ફ્લેપર નોઝલ. બરાબર છે, જોઈ લ્યો આકૃતિ એકદમ બહુ સિમ્પલ છે. બરાબર, અને એના વિશે આપણે કન્સ્ટ્રક્શન અને વર્કિંગ લખવાનું, કઈ રીતે કાર્ય કરતું હોય છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજો ટોપિક આપણે સ્ટડી કરશું.